સુરત ભાટેના સમ્રાટ સ્કૂલ પાસે મહિલા ટીઆરબી ટેમ્પો ચાલક પાસે હપ્તા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। મહિલા ટીઆરબી બેફામ બની હોવાના દ્રશ્યો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ માટે રાખવા માટે આવેલી ટીઆરબી છાસવારે વિવાદમાં આવે છે। જોકે આ જવાનોને મારામારીની સત્તા ન હોવા છતાં વાહન ચાલકોને ઊભા રાખવા સાથે દાદાગીરી કરતા હોવાને લઈને વિવાદમાં આવતા હોય છે। જોકે આજે ફરી એકવાર ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલ ટીઆરબી વિવાદમાં આવી છે। ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વિડીયો વાયરલ થયા છે। જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વિડીયો વાયરલ થયા છે, પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તેમાં મહિલા જવાન રૂપિયા લેતી જોવા મળી હતી। ભાટેના સમ્રાટ સ્કૂલ પાસે મહિલા ટીઆરબી ટેમ્પો ચાલક પાસે હપ્તા લેતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મહિલા ટીઆરબી ટેમ્પો ચાલકને રોકે છે અને ત્યારબાદ ટેમ્પો ચાલક પાસે હપ્તા ઉઘરાવતી નજરે ચડે છે। આ વાયરલ થયેલા વિડીયો પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે સુરતમાં મહિલા ટીઆરબી બેફામ બની હોય તેવું લાગી રહ્યું છે। આ પહેલા પણ અનેકવાર પોલીસ કર્મીઓ તેમજ ટીઆરબી દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના વિડીયો વાયરલ થયા છે। ત્યારે ફરી એક વખત વિડીયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSM ન્યૂઝ, સુરત।